ગુજરાતમાં હોળી બાદ ભયાનક આંધી તોફાન સાથે ભારે વરસાદ. ગુજરાતમાં પ્રી મોન્સૂનની અસર જોવા મળી શકે છે. કયા કયા વિસ્તારોમાં વધારે અસર થશે તેની ખાસ વાત કરવાની છે. દેશભરમાં હવામાન બદલાવા લાગ્યું છે. ઉનાળાની ઋતુમાં દિલ્હી એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની પણ આશંકા જોવા મળી રહી છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળામાં અને પ્રી મોન્સૂન એક્ટિવિટી કેવી રહેશે તેના વિશે વિસ્તારથી આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ભારતીય હવામાન વિભાગ IMDના અહેવાલ મુજબ આગામી 9 દિવસ સુધી સમગ્ર દેશમાં હવામાન મિશ્રિત રહેશે. આવતીકાલ રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની અસરના કારણે MP, UP અને દિલ્હી NCR સહિત દેશભરના 9 રાજ્યોમાં આકરી ગરમી પડશે. જ્યારે પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. કેટલાક મેદાની રાજ્યોમાં પણ હોળીની આસપાસ વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ કે 17 માર્ચ સુધી કેવું હવામાન રહી શકે છે. મુંબઈ ભારતનો અરબી સમુદ્ર છેલ્લા 4 દાયકા દરમિયાન વધુ ગરમ થઈ રહ્યો છે. અરબી સમુદ્રની સપાટીનું તાપમાન વધી રહ્યું છે. ખાસ કરીને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા એટલે કે મે, જૂન અને ચોમાસા બાદ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં સાયક્લોન્સ એટલે કે સમુદ્રી વાવાઝોડાની સંખ્યા અને તીવ્રતા વધી રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોલોજી એટલે કે IITM પુણે અને પોહાંગા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાઉથ કોરિયા દ્વારા થયેલા સંયુક્ત સંશોધનાત્મક અભ્યાસમાં આ ચિંતાજનક માહિતી મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાન પર સક્રિય પશ્ચિમી વિક્ષેપ 9 માર્ચની રાત્રે જમ્મુ કાશ્મીર પહોંચશે. આ પછી 2-3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, પરંતુ તેની વચ્ચે ઉત્તરીય પવનો બંધ થઈ જશે, જેના કારણે ઠંડક સમાપ્ત થશે અને તાપમાન વધશે. 15 થી 16 માર્ચ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળશે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પર્વતીય રાજ્યોમાં હવામાન ખરાબ રહેશે. હોળીના દિવસે 13 અને 14 માર્ચની વચ્ચે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં દિવસનું તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. છેલ્લા 40 વર્ષ દરમિયાન અરબી સમુદ્રમાં થઈ રહેલા ફેરફાર અને તેના કાંઠા વિસ્તારમાં થઈ રહેલી ગતિવિધિ વિશેની આંકડાકીય માહિતી મેળવી છે. આ માહિતીમાં અરબી સમુદ્રની સપાટીના વધી રહેલા તાપમાન, સાયક્લોન્સની સંખ્યા, તીવ્રતા, સમયગાળો, સાયક્લોન્સને કારણે દરિયા કિનારાના સ્થળોએ થઈ રહેલા ભારે નુકસાન, સમુદ્ર કાંઠા પરના સ્થળોએ વધી રહેલી માનવ પ્રવૃત્તિઓ વગેરે પાસાનો સમાવેશ થાય છે. અમે અરબી સમુદ્ર વિશેના સંશોધનની આ તમામ વિગતોની સરખામણી બંગાળના ઉપસાગરમાં થઈ રહેલી ગતિવિધિ સાથે સરખામણી પણ કરી છે. આ સરખામણીના પરિણામ ખરેખર ચિંતાજનક છે. અરબી સમુદ્રમાં સિવિયર એટલે કે તોફાનની દ્રષ્ટિએ ગંભીર અને વેરી સિવિયર એટલે કે અતિ તોફાની સાયક્લોનનું પ્રમાણ 150% જેટલું વધ્યું છે. સાથોસાથ સમુદ્રી તોફાનની દરિયામાં રહેવાનો સમયગાળો 80% વધ્યો છે. એટલે કે આજથી 40 વર્ષ પહેલાં કોઈ પણ સાયક્લોન સમુદ્રમાં વધુમાં વધુ 2-3 દિવસ રહેતું હતું. આજે આ સમયગાળો ઘણો વધ્યો છે. અતિ તોફાની સમુદ્રી તોફાને મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાં અને ગુજરાતના દરિયા કિનારાના સ્થળોએ જબરો વિનાશ વેર્યો હતો. પારાવાર નુકસાન પણ થયું હતું. 16 અથવા 17 માર્ચથી મધ્યપ્રદેશનું હવામાન બદલાશે અને ઘણા જિલ્લાઓમાં વાદળછાયું આકાશ અને વરસાદની સંભાવના છે. હવે ઉત્તર પ્રદેશમાં પણ તાપમાનમાં વધારાના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 13 થી 14 માર્ચે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં પણ તાપમાનમાં વધારાના કારણે ગરમી વધવા લાગી છે. છેલ્લા ઘણા દિવસોથી તાપમાન 36 થી 40 ડિગ્રી વચ્ચે રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બિહાર અને ઝારખંડમાં જોવા મળશે, પરંતુ વરસાદ અને ગરમી રહેશે. વરસાદ નહીં પરંતુ ગરમી રહેશે. રાજસ્થાનમાં પણ હવામાન વધુ ગરમ થવા લાગ્યું છે. આગામી સપ્તાહે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં પ્રી મોન્સૂનની અસર રહેશે અને ગરમીનો પ્રકોપ રહેશે. આજથી ગરમીનું મોજું ફરી વળશે અને તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. 12 માર્ચ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. દિલ્હી NCRમાં હવામાન શુષ્ક રહેશે અને ઠંડા પવનો બંધ થઈ જશે. ત્યારબાદ તાપમાન વધશે. આગામી સપ્તાહમાં જ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી જશે. હોળી પર વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રમાં ઉત્તર દિશાના પવનો અટકાશે અને પૂર્વ દિશાના પવનો ફૂંકાશે.
આગામી 3-4 દિવસ ભારે ગરમી રહેશે. મધ્ય મહારાષ્ટ્રમાં હીટવેવ આવી શકે છે. હિમાચલ પ્રદેશમાં 10 માર્ચથી હવામાન બદલાશે અને તે પછી 7 દિવસ સુધી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાના કારણે ભૂસ્ખલન અને હિમપ્રપાત પણ થઈ શકે છે. પંજાબ અને હરિયાણામાં પણ ગરમી પડવા લાગશે અને તાપમાન વધશે. દિવસની સાથે રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. આ રીતે 15 માર્ચ પછી સમગ્ર દેશમાં ગરમી તેની અસર બતાવવાનું શરૂ કરશે અને તાપમાનમાં વધારો થશે. તો બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ સૂરજદાદા આકરા પાણીએ. ગુજરાતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ તાપમાનમાં 5 ડિગ્રી સુધીના વધારાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. તાજેતરમાં જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવે અચાનક ગરમીનો પારો ચડી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની આગામી 7 દિવસને લઈને આગાહી સામે આવી ગઈ છે, જે જોતા આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે, કેમ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ તાપમાનમાં 5 ડિગ્રી સુધીના વધારાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં હાલ આવી રહ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યું છે કે આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. હીટવેવની વોર્નિંગની વાત કરીએ તો આવનારા 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની વોર્નિંગ છે. રાજકોટ અને કચ્છમાં આવનારા 5 દિવસ હીટવેવની વોર્નિંગ છે. દિવસમાં 3 અને 4 અમરેલીમાં અને ભાવનગરમાં હીટવેવની 3 થી 4 દિવસની ચેતવણી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાત રિજનમાં બનાસકાંઠાના 3 અને 4 અને 5 દિવસ સુધી હીટવેવની ચેતવણી છે. સાથે જ અકળામણની સ્થિતિ પણ જોવા મળશે. રામેશ્વર યાદવે જણાવ્યું છે કે આવનારા 5 દિવસની વાત કરીએ તો મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે. સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે. રાજ્યમાં નોંધાયેલા તાપમાન અંગે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સૌથી વધુ ભુજમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે તેમણે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાનું છે. 12મી માર્ચે હીટવેવની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 8 દિવસથી અંગત પ્રાસંગિક કારણોના લીધે ખેડૂત મિત્રોને ખાસ ક્ષમા યાચના માગું છું કે વિડીયો બંધ રહ્યા છે, પરંતુ હવેથી વિડીયો જે છે તે રાબેતા મુજબ દરરોજ સાંજના 8 વાગ્યા સુધીમાં ખેડૂત મિત્રોને મળી રહેશે. તો આપણા ચેનલને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી જે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ ચેનલને પહોંચાડી દેજો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.